નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે। મહેસાણા જિલ્લાના સતલાસણા ગામમાં પર્યાવરણને નુકસાન પહોંચાડવા મોટા વૃક્ષોનું કટિંગ થાય છે, તેમ છતાં તંત્ર મૌન કેમ છે? આજ રોજ મળતી માહિતી મુજબ સતલાસણા ગામે મુણસી તરફ જવાના રસ્તા ઉપર મોટા લીમડા તથા મોટા પ્રમાણમાં કણજી તથા મોટા બાવળ જેવા અસંખ્ય વૃક્ષો સરકારશ્રી તથા ફોરેસ્ટ વિભાગની મંજૂરી વગર કાપતા નજરે પડ્યા હતા અને આ લીલા વૃક્ષોનું કટિંગ મોટા પ્રમાણમાં ટ્રેક્ટર તથા મશીનો અને મોટા પ્રમાણમાં મજૂરો સાથે આ વૃક્ષ કટિંગ થતું હતું। સરકારશ્રી પર્યાવરણમાં સુધારો લાવવા અનેક પ્રકારના રોપા વાવીને માવજત કરે છે। આ વૃક્ષો વાવવા માટે કેટલાય રૂપિયાનો ખર્ચો થાય છે, પરંતુ આવા વૃક્ષો કટિંગ કરવાવાળાઓએ સરકારનો કરેલા ખર્ચ ઉપર પાણી ફેરવી ખુલ્લેઆમ વૃક્ષો કટિંગ કરી નાખે છે। આ લોકોને ના તો સરકારનો ડર છે, ના તો કોઈ અધિકારીઓનો। હવે ફોરેસ્ટ તરફથી સતલાસણા મામલતદારશ્રી તરફથી તથા ટ્રેક્ટર નંબર GJ02DA 4078, ટ્રેક્ટર નંબર GJ02EA 9144, ટ્રેક્ટર નંબર GJ02EA 4254 મળી આ 3 ટ્રેક્ટરમાં રસ્તા ઉપર લાકડા કટિંગ કરેલ ભરવાનું ચાલુ હતું અને વૃક્ષ કટિંગ કરવાનું પણ ચાલુ હતું। તેમ છતાં વૃક્ષો કટિંગ કરવાવાળા ઉપર સરકાર હવે કાર્યવાહી કરશે તે શું તે જોવાનું રહ્યું કે પછી તંત્ર આંખ આડા કામ કરશે। આવી રીતે અમારા વધુ ચેનલ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો।